આ મુદ્દો આપ બધાના માધ્યમથી ધ્યાન ઉપર મૂકવામાં આવેલો છે. આપણા રાજકોટ મહાનગરપાલિકા હસ્તક અલગ અલગ સ્લમનો ભૂતકાળમાં સર્વે થયેલો છે અને એ પ્રમાણે આપણે 135 જેટલા સ્લમ આપણે આઈડેન્ટિફાઈ કરેલા છે. એ સ્લમનું આપણે જે સ્લમ રીડેવલપમેન્ટ માટેની જે પોલિસી હોય છે એનું તબક્કાવાર આપણે રીડેવલપમેન્ટ હેઠળ આવરી લઈ અને ભૂતકાળમાં પણ લગભગ 2000 જેટલા આપણે મકાનોની ફાળવણી કરેલી છે અને અત્યારે પણ એ સર્વેના આધારે જ આપણે અલગ અલગ જે વિસ્તારો સ્લમ એરિયા આવેલા છે ત્યાં જે એલિજિબલ બેનિફિશિયરી હોય એ બેનિફિશિયરીને આપણે મકાન ફાળવણીની પ્રક્રિયા કરવાની થાય છે અને એ મુજબ જ સાગરનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી. હાલમાં આપના તરફથી જે મુદ્દો ધ્યાન ઉપર મૂકવામાં આવેલો છે એ પણ જે સ્લમ પોલિસી પ્રમાણેના સર્વે પૈકીનું એક સ્લમ એરિયા આપણો આવેલો છે, જે લાલપરી રાંદરડા જે તળાવ આપણું આવેલું છે એ તળાવની આસપાસનો આ વિસ્તાર આવેલો છે. એટલે ત્યાં જે આ મુદ્દો આવેલો છે કે અલગ અલગ કોઈક વ્યક્તિઓ દ્વારા ભાડેથી આ સરકારી જે જગ્યા છે એ જગ્યાને કોમર્શિયલ હેતુ માટે અથવા રેસિડેન્શિયલ હેતુ માટે આપવામાં આવેલું છે. તો આ એક ચોક્કસપણે એક ગંભીર બાબત છે. એટલે એની ડિટેલ ઇમિડિયેટલી ચકાસણી કરવા માટેની સૂચના આપેલી છે અને જો આ પ્રકારેનું એકચ્યુઅલમાં જો ભાડેથી એ જગ્યાઓ આપવામાં આવેલી હોય કોઈ પર્ટિક્યુલર વ્યક્તિઓ દ્વારા, એક સ્લમ હોવું અને સ્લમનો ભાડાના હેતુથી આપવું એ બંને મુદ્દાઓ અલગ છે. કોઈ વ્યક્તિઓ બેનિફિશિયરીઝ ત્યાં વર્ષોથી સ્લમ બનાવી પોતાની રીતે રહેતા હોય તો એ ચોક્કસપણે બેનિફિશિયરી હોઈ શકે છે અને એ બેનિફિશિયરીનો એને લાભ આપણે જે ગાઈડલાઈન પ્રમાણે આપવાનો થતો હોય. પણ જો ભાડેથી એ આપવામાં થતું હોય, કોમર્શિયલી આવી રીતના કોઈ યુઝ કરતો હોય તો એ ચોક્કસપણે ગંભીર બાબત ગણી શકાય અને એ પ્રમાણે એમાં ચોક્કસ જે પણ કાર્યવાહી કાયદાકીય રીતે લેવાની થતી હોય એ સુનિશ્ચિત કરવાની રહે છે. આ મુદ્દો હાલમાં ધ્યાન ઉપર આવ્યો છે. ઇમિડિયેટલી જે તે સંબંધિત ડિપાર્ટમેન્ટને તાત્કાલિક અસરથી સ્થાનિકે ચકાસણી કરી અને એનો અપડેટ કરવા માટેનું જણાવવામાં આવેલું છે. અને મેં વાત કરી એમ જો સાચા બેનિફિશિયરી હશે તો એ પ્રમાણેની ચોક્કસપણે અલગથી કાર્યવાહી કરવાની થાય, પણ જો ખોટી રીતના એનો કોમર્શિયલ હેતુ માટેનો ઉપયોગ વગેરે થતો હોય તો એમાં ચોક્કસ કાયદાકીય પગલાં લેવાના થાય છે. વિસ્તારમાં કેટલી ઓરડીઓ હશે અંદાજિત એ વિસ્તારની વાત કરીએ? મેં વાત કરી એમ આપણે જે સ્લમનો સર્વે થયેલો છે ને એ સર્વે પ્રમાણે ગેઝેટ નોટિફિકેશન પણ એનું થયેલું છે. એ પ્રમાણે આપણા લગભગ 135 જેટલા સ્લમ એરિયા આવેલા છે. અમુક નાના સ્લમ એરિયા છે, અમુક મોટા સ્લમ એરિયા છે. એટલે ચોક્કસ જો આ એરિયાની વાત કરીએ તો જે પ્રાથમિક જે સર્વે પ્રમાણેનું લગભગ કહી શકાય કે 300-350ની આસપાસ નાના મોટા મકાનો, નાની મોટી દુકાનો એ પ્રમાણેનું ત્યાં આવેલું હશે. ચોક્કસ આંકડો ચોક્કસ 1 to 1 એનો હાઉસ ટુ હાઉસ રીસર્વે થાય ત્યારે ચોક્કસપણે આપણે જાણી શકીએ, પણ જે ભૂતકાળના સર્વેના આધારે આપણે કહીએ તો લગભગ 300-350ની આસપાસનું ત્યાં ઝૂંપડા મકાનો એ બધું આવેલું હોઈ શકે છે. હવે એમાંથી જે મુદ્દો અત્રે ઉપસ્થિત થયો છે કે ભાડેથી આપવામાં આવેલી છે, તો કેટલી ભાડેથી આપવામાં આવેલી છે, કેવી રીતના ભાડેથી આપવામાં આવેલી છે, ભાડેથી આપવામાં આવેલી છે કે ગેરકાયદેસર રીતે વેચાણ વ્યવહારો કેવી રીતના કોઈ કરવામાં આવેલા છે ઇલીગલ, તો એ ચોક્કસપણે તપાસનો વિષય બને છે અને જો એ પ્રમાણેનું કરેલું હોય તો એ ચોક્કસ ગંભીર વિષય પણ બને છે. એટલે એમાં જે પણ આપણને અપડેટ ઇમિડિયેટલી મળે એના આધારે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એ આપણે કરેલી. જો મેં વાત કરી એમ લગભગ 135 જેટલા સ્લમ આપણી પાસે છે. એટલે આ સ્લમ બિલકુલ નવા જ બનેલા હોય એવું પણ નથી. આ જે સર્વે પણ થયેલો છે એ લગભગ 7-8 વર્ષ પહેલાંનો સર્વે થયેલો છે અને અમુક વિસ્તારો છે જૂના વિસ્તારો પણ એમાં હોય છે અને એમાં પણ નવા મકાનો બનતા હોય છે અથવા તો જે મકાનો જૂના હોય તો જૂના માલિકો ત્યાંથી નીકળી જતા હોય છે, નવા માલિકો આવતા હોય છે. આ પ્રક્રિયા ત્યાં ચોક્કસપણે ચાલતી હોય છે. એટલે મેં વાત કરી એમ 135 જેટલા સ્લમ એરિયા આવેલા છે ને એનું સ્લમ રીડેવલપમેન્ટ હેઠળ આપણે તબક્કાવાર જેને સાચા બેનિફિશિયરીઓ હોય એને મકાન આપવાની પ્રક્રિયાઓ પણ આપણે ભૂતકાળમાં પણ કરેલી છે અને ભવિષ્યમાં પણ આપણી પાસેના ઉપલબ્ધ મકાનોના આધારે એ કાર્યવાહી આપણે કરવાના છે. પણ ચોક્કસપણે આ મકાનો ક્યારે બનેલા છે, કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય તો ક્યારથી થાય છે, એ ચોક્કસ એ તપાસનો વિષય બને છે અને તપાસમાં જો આ રીતનું આવતું હોય કે ભાડેથી કે રીતના આપેલા છે તો એ ચોક્કસપણે એમાં ગંભીર મુદ્દો બને છે અને એમાં કાર્યવાહી સુનિશ્ચિત. બિલકુલ આપનો મુદ્દો સાચો છે. મેં એ જ વાત કરી કે ભૂતકાળમાં વર્ષોથી
કોઈ ઝૂંપડાઓ બનેલા હોય, રાઈટ, અને વર્ષોથી એ લોકો ત્યાં રહેતા હોય તો એ માટેની એક ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવેલી છે. એને બેનિફિશિયરી ગણી 2010 પહેલાંના જો એની પાસે પુરાવા હોય તો એ ચોક્કસપણે એને જૂના ઝૂંપડા, જૂની સ્લમ એરિયા ગણી અને એ સાચા બેનિફિશિયરીને લાભ આપવા માટેની અલગથી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. પણ જે લોકો કોમર્શિયલ યુઝ કરતા હોય અને સાથે સાથે જો આવા કોઈ ઇલીગલ વેચાણ વ્યવહાર વગેરે કરતા હોય અથવા ભાડું ઉઘરાવતા હોય તો એ ચોક્કસપણે એ કાયદાકીય રીતે ગંભીર બાબત છે જ અને એમાં કાર્યવાહી સુનિશ્ચિત કરવાની રહે છે. હા, હું એ જ મુદ્દા ઉપર આપને ધ્યાન મૂકી રહ્યો છું કે જે મુદ્દો ધ્યાન ઉપર અત્યારે આવ્યો છે કે કેટલાક લોકો દ્વારા ભાડેથી ત્યાં મકાનો ચોક્કસ, એટલે એ તપાસનો વિષય ચોક્કસપણે બને છે અને સ્થાનિક લેવલે એ તપાસ કરી સ્થાનિક જે લોકો છે એ લોકો સાથે સંકલન કરી અને અલગ અલગ માધ્યમોમાંથી એની ડિટેલ મેળવી અને કાર્યવાહી એમાં કરવાની થાય. એટલે એમાં જે પણ કાર્યવાહી કરવાની થશે ચોક્કસપણે એ કાર્યવાહી આપણે સુનિશ્ચિત કરીશું એમાં. હા, એ મુદ્દો ધ્યાન ઉપર આવેલો હતો. ઇમિડિયેટલી ત્યાં સ્થાનિકે ટીમ મોકલીને એની ચકાસણી કરવામાં આવેલી હતી. જે 2 કોમર્શિયલ, એક નમકીન અને એક ડેરી ત્યાં આવેલી હતી, એમના દ્વારા સીધું આ પ્રકારેનું ઇલીગલ કનેક્શન લેવામાં આવેલું હતું. એ કનેક્શન રિમૂવ કરવામાં આવેલું છે અને એમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે. એક મેં વાત કરી એમ મચ્છુ ડેરી કરીને એક કોમર્શિયલ ત્યાં દુકાન આવેલી છે અને સાથે સાથે નમકીનની એક JK નમકીન કે આ પ્રકારના નામ ધરાવતી કોઈક દુકાન ત્યાં આવેલી છે. આ બંને દુકાનદારોના જે સંચાલકો છે એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ એમાં દાખલ કરવામાં આવેલી છે. જે સ્થાનિક કોર્પોરેટર છે એમના દ્વારા આ સોસાયટી ચલાવવામાં આવેલી છે, મીડિયાના અહેવાલો છે, તો અત્યાર સુધીમાં શું તપાસમાં શું આવ્યું છે વાત આપની તપાસ? આ મુદ્દો અત્યારે ધ્યાન ઉપર આવેલો છે એટલે ઇમિડિયેટલી સંબંધિત શાખા અધિકારીઓને સૂચના આપેલી છે કે તાત્કાલિક અસરથી તે સ્થાનિકે આ બાબતની તપાસ કરે. અને મેં વાત કરી એમ કે જે સાચા બેનિફિશિયરી છે અથવા તો ખોટી રીતના ભાડેથી વગેરેથી પ્રવૃત્તિ ચાલે છે એ ડિફાઇન એમાં ઇમિડિયેટલી કરવાનું થાય છે. એટલે જે લોકો સાચા બેનિફિશિયરી છે તો એ સાચા બેનિફિશિયરી માટેની અલગથી વ્યવસ્થાઓ ઓલરેડી કરવામાં આવેલી છે. પણ જે ખોટી રીતના એનો મિસયુઝ કરી રહ્યા છે, ભાડેથી આપી રહ્યા છે, ઇલીગલ વેચાણ વ્યવહારો કે એ બધા કોઈ કરી રહ્યા છે તો એ ચોક્કસપણે મેં વાત કરી એમ ગંભીર બાબત છે અને ગંભીર બાબત સંદર્ભે તુરંત જે પણ તપાસ સ્થાનિકે કરી અને જે જવાબદારો હશે તો એના વિરુદ્ધ કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. બિલકુલ, એટલે જે તપાસ આપણે કરીએ અને તપાસમાં આ બાબત જો સ્પષ્ટ થઈ જાય તો અત્યારે આપણે ઇમિડિયેટલી એ તપાસ કરવા માટેની સૂચના આપેલી છે. આપણે લગભગ આવતીકાલ સુધીમાં એનો મોટું પ્રાઇમરી આપણને ડિટેલ મળી જાય એ પ્રકારેની આપણે કાર્યવાહી કરીશું અને એ કાર્યવાહીમાં ચોક્કસપણે જો ઇલીગલી આ પ્રકારેનું કોઈ કાર્યવાહી કરી હોય તો એ લેન્ડ ગ્રેબિંગ છે, ટ્રેસપાસિંગ છે, એ હેઠળની ચોક્કસપણે કાર્યવાહી એમાં કરવાની રહે છે. સર, જે જગ્યા છે એની માલિકી કોની છે અને કેટલા વર્ષથી આ દબાણ? જગ્યાની માલિકીની જે મેં વાત કરી એમ આ જગ્યાની જે માલિકી છે જો ઓરિજિનલી આપણે રેકર્ડ જોઈએ તો જે ભૂતકાળના નોટિફિકેશન્સ છે એ પ્રમાણે આ ભૂતકાળમાં કોર્પોરેશનને પ્રાઇમરીલી સુપ્રત કરેલી હોવાનું આપણે ઉપલબ્ધ રેકર્ડના આધારે કહી શકીએ છીએ. આ ખૂબ મોટો વિસ્તાર છે, એક પર્ટિક્યુલર એ એરિયા નહીં પણ એ એરિયાની સાથેનો ઘણો મોટો વિસ્તાર એ કોર્પોરેશન હસ્તક આપણને આપવામાં આવેલો છે. કે રાંદરડા લેક જે છે એ કોર્પોરેશન હસ્તકનું છે. લાલપરી તળાવ જે છે એ ઇરિગેશન હસ્તકનું છે. પણ એની કાંઠા વિસ્તારના જે એરિયા આવેલા છે એમાંથી ઘણો મોટો હિસ્સો એક કોર્પોરેશનને સુપ્રત કરવામાં આવેલો છે. કેટલોક હિસ્સો છે એ સરકારી હેઠળનો હિસ્સો છે. પણ આ જે પર્ટિક્યુલર જે સ્લમ આપણે વાત કરી રહ્યા છે તો એ સ્લમ આપણે જે સ્લમનું સર્વે ભૂતકાળમાં કરાવેલું છે એ સ્લમના સર્વે પ્રમાણેનું હાલમાં કોર્પોરેશન હસ્તકનું એને આપણે ગણવાનું રહે છે.